5 નવેમ્બર 1988 ના રોજ દિલ્હીમાં જન્મેલો વિરાટ કોહલી 9 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવા લાગ્યો. પિતાના સપનાને સાકાર કરવા વેસ્ટ દિલ્હીથી ક્રિકેટ એકેડેમીમાં તાલીમ લીધી. વર્ષ 2006માં રણજી મેચની આગલી રાત્રે પિતાનું અવસાન છતાં બીજા જ દિવસે મેદાનમાં ઉતરી 90 રન બનાવીને દિલ્હીને હારથી બચાવી. એ જ ઇનિંગ્સે તેની જિંદગી બદલી નાખી. આજે વિરાટ કોહલી 37 વર્ષના થઈ ગયા છે. કોહલીએ વર્ષ 2008માં ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું. તેણે તે જ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. સતત મહેનત, ફિટનેસ અને ફોકસથી તેણે ત્રણેય ફોર્મેટમાં રેકોર્ડ્સ બનાવ્યા. પરંતુ એક સમય એવો હતો જ્યારે કોહલીની બેટિંગને લઈને ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોહલીને વિરાટ બનવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ કોહલીએ ક્યારેય હાર માની નહીં. 29 ટેસ્ટ સદી, 50 ઓડીઆઈ સદી અને 80 થી વધુ ઇન્ટરનેશનલ સદી તરીકે ચેઝ માસ્ટર તરીકે વિશ્વમાં ઓળખ મેળવનાર કોહલીએ 2024ની T20 વર્લ્ડ કપ ફાઇનલમાં 76 રન બનાવી ભારતને ચેમ્પિયન બનાવ્યો અને પછી T20 તથા 2025માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી. કોહલીને વર્ષ 2011 થી 2020 માટે આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડેકેડ તરીકે પસંદ કરવામાં આવ્યા. ઉપરાંત તે ભારતને પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતાડનાર કેપ્ટન બન્યો. તેની જર્સીનો નંબર 18 પણ તેના પિતાના નિધનની તારીખની યાદમાં છે. તેણે વર્ષ 2017માં અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા. તેમને 2 સંતાન વામિકા અને અકાય છે.